નમસ્કાર મિત્રો, આજે આપણે એમસીક્યુની સિરીઝનો પાર્ટ 3 જોવાના છીએ, જેમાં આપણે ચેપ્ટર 1ના જ જે છે એમસીક્યુઝ જોઈશું. આજનો આપણો ટોપિક રહેશે ક્લોરાઇડ ઇન અ વોટર એન્ડ વેસ્ટ વોટર. તો પહેલો આજનો આપણો પ્રશ્ન છે કે ક્લોરાઇડ જે છે એ જે વોટર છે, જે વોટરના સોર્સિસ છે, એમાં મેઇનલી આવે છે ક્યાંથી? ક્લોરાઇડ ઇન અ વોટર મેઇનલી ઓરિજિનેટ્સ ફ્રોમ વિચ સોર્સ? પાણીમાં ક્લોરાઇડ મુખ્યત્વે કયા સ્ત્રોતથી આવે છે? ઓપ્શન આપ્યા છે એ ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્સ એટલે કે જે ઔદ્યોગિક ગંદુ પાણી છે ત્યાંથી આવે છે, બી છે રેઇન વોટર, સી છે ડિસ્ટિલેડ વોટર અને ડી છે એટમોસ્ફેરિક ઓક્સિજન. તો અહીં રાઇટ આન્સર આવશે ઓપ્શન એ. જે ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્સ છે, ઔદ્યોગિક ગંદુ પાણી છે, ત્યાંથી જે મુખ્યત્વે જે આ ક્લોરાઇડના સોલ્ટ્સ છે એ આવે છે અને જે ક્લોરાઇડનું કન્સન્ટ્રેશન છે એ આપણા જે વોટર સોર્સિસ છે એમાં વધારે છે. અહીં રાઇટ આન્સર છે ઓપ્શન એ, ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્સ. પછીનો બીજો પ્રશ્ન છે, વિચ મેથડ ઇઝ કોમનલી યુઝડ ટુ ડિટરમાઇન ક્લોરાઇડ કન્સન્ટ્રેશન ઇન અ વોટર? તમે પાણીમાં ક્લોરાઇડનું પ્રમાણ માપવા માટે કઈ પદ્ધતિ વાપરશો? ઓપ્શન આપ્યા છે એ આર્જેનોમેટ્રિક મેથડ, બી ગ્રેવીમેટ્રિક મેથડ, સી ટર્બિડિટી મેથડ, ડી વિન્કલર મેથડ. તો અહીં તમે ઉપયોગ કરશો આર્જેન્ટોમેટ્રિક જે પદ્ધતિ છે એનો. અહીં રાઇટ આન્સર છે ઓપ્શન એ. જે આર્જેન્ટોમેટ્રિક ટાઇટ્રેશન છે એ વન ટાઈપ ઓફ ટાઇટ્રેશનની પદ્ધતિ છે, જેનો યુઝ તમે એની અંદર શું વાપરશો? તો સિલ્વર નાઇટ્રેટ વાપરશો એના જે સ્ટાન્ડર્ડ છે ક્લોરાઇડના એસ્ટિમેશન કરવા માટે. તો એનું નામ છે આર્જેન્ટોમેટ્રિક મેથડ, જેની અંદર સિલ્વર નાઇટ્રેટનો યુઝ થશે ક્લોરાઇડના સ્ટાન્ડર્ડ્સને એસ્ટિમેશન કરવા માટે. પછીનો ત્રીજો પ્રશ્ન છે, અકોર્ડિંગ ટુ BIS સ્ટાન્ડર્ડ્સ ધ permissible limit of chloride in a drinking water is? BIS મુજબ પીવાના પાણીમાં ક્લોરાઇડની મંજૂર મર્યાદા કેટલી છે? ઓપ્શન આપ્યા છે એ 250 mg પર લીટર, બી 100 mg પર લીટર, સી 500 mg પર લીટર, ડી 50 mg પર લીટર. તો અહીં પણ ઓપ્શન એ રાઇટ છે કે 250 mg પર લીટર જે છે ક્લોરાઇડ હશે તો તમે એ પાણી પી શકશો. કેટલું હોવું જોઈએ? 250 mg પર લીટર. ડન. પછીનો આપણો પ્રશ્ન છે કે હાઈ ક્લોરાઇડ જે છે, હાઈ ક્લોરાઇડ કન્ટેન્ટ જે છે ઇન અ વોટર મેઇનલી કઝિસ વિચ પ્રોબ્લેમ? તો એનાથી કઈ પ્રોબ્લેમ થશે? તો ઓપ્શન આપ્યા છે એ સોલ્ટી ટેસ્ટ આવશે, બી કલર ચેન્જ થશે, સી પેથોજેનિક ગ્રોથ થશે, ડી ઇન્ક્રીઝ ટર્બિડિટી. તો જ્યારે ક્લોરાઇડનું પ્રમાણ જે છે પાણીમાં વધુ હોય છે ત્યારે તમને જે પાણી છે એનો સ્વાદ આવે છે, ખારો આવે છે, તો તમને આવશે સોલ્ટી ટેસ્ટ. અહીં જે એસિસ ક્લોરાઇડ ગિવ્સ વોટર એન્ડ અનપ્લીઝન્ટ સોલ્ટી ટેસ્ટ. રાઈટ, ઓપ્શન એ અહીં રાઈટ છે. પછીનો MCQ 5 છે કે પ્રેઝન્સ ઓફ હાઈ ક્લોરાઇડ ઇન અ વેસ્ટ વોટર ઇન્ડિકેટ્સ કે ગંદા પાણીમાં વધુ ક્લોરાઇડ હાજર હોવું શું દર્શાવે છે? ઓપ્શન આપ્યા છે એ ઇન્ડસ્ટ્રીયલ ઓર સુએજ કન્ટામિનેશન, બી પ્યોર વોટર સોર્સ, સી લો મિનરલ કોન્ટેન્ટ, ડી રેઇન વોટર ડાયલ્યુશન. તો અહીં ઓપ્શન એ રાઇટ છે કે તમે ગંદુ પાણી જે છે વધુ ક્લોરાઇડ હાજર હશે જો ગંદા પાણીમાં, તો એ દર્શાવે છે કે પાણી જે છે ઇન્ડસ્ટ્રીયલ ઓર સુએજ કન્ટામિનેશન વાળું તમારે ત્યાં આવી રહ્યું છે. ડન. તો હાઈ ક્લોરાઇડ લેવલ્સ યુઝ્યુઅલી ઇન્ડિકેટ્સ contamination from industrial or domestic sewage. પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે which chemical is used as a titrant in a chloride estimation by argentometric method? આર્જેન્ટોમેટ્રિક જે પદ્ધતિ છે એના વડે તમે જ્યારે ક્લોરાઇડનું માપન કરી રહ્યા છો ત્યારે તમે કયા રસાયણનો ટાઇટ્રન્ટ તરીકે ઉપયોગ કરો છો? ઓપ્શન આપ્યા છે એ સિલ્વર નાઇટ્રેટ, બી સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સી સલ્ફ્યુરિક એસિડ, ડી પોટેશિયમ પરમેંગેનેટ. તો આપણે આગળ જોયું તેમ આપણે યુઝ કરશું સિલ્વર નાઇટ્રેટનું. અહીં રાઇટ આન્સર છે ઓપ્શન એ, સિલ્વર નાઇટ્રેટ. પછીનો આપણો પ્રશ્ન છે કે
એસિડ ક્લોરાઇડ જે છે ડ્રિંકિંગ વોટરમાં એ શું કોઝ કરશે, શું થશે એનાથી? ઓપ્શન આપ્યા છે હાઇપરટેન્શન રિસ્ક રહેશે, બી ઇન્ક્રીઝડ ડીઓ વધશે, સી રિડ્યુસીસ આલ્કલિનિટી ક્ષારતા ઘટશે, ડી ફ્લુરોસિસ. તો એનાથી શું થશે? તો હાઇપરટેન્શન રિસ્ક રહેશે. ડન. ઓપ્શન એ અહીં રાઇટ આન્સર છે. ઉચ્ચ જે રક્તચાપનું જોખમ રહે છે જ્યારે ક્લોરાઇડનું અમાઉન્ટ વધી જાય છે. મસ્ટ રિમેમ્બર ઇટ. શું થશે? હાઇપરટેન્શન રિસ્ક થશે. હાઈ ક્લોરાઇડ ઇન્ટેક મે ઇન્ક્રીઝ સોડિયમ લોડ અફેક્ટિંગ બ્લડ પ્રેશર. સોડિયમ લોડ વધી જાય તો શું થશે? અફેક્ટ શું થશે? તો બ્લડ પ્રેશર ઉપર અફેક્ટ થશે. એટલા માટે હાઇપરટેન્શન રિસ્ક રહેશે જ્યારે ક્લોરાઇડનું એસિડ અમાઉન્ટ હશે વોટરની અંદર ત્યારે. પછીનો 8મો પ્રશ્ન છે વિચ ઇન્ડિકેટર ઇઝ યુઝડ ઇન અ આર્જેન્ટોમેટ્રિક ટાઇટ્રેશન ફોર ક્લોરાઇડ. કયો ઇન્ડિકેટર યુઝ થશે? ઓપ્શન આપ્યા છે એ પોટેશિયમ ક્રોમેટ, બી ફિનોપ્થેલિન, સી મિથાઇલ ઓરેન્જ, ડી સ્ટાર્ચ. તો અહીં આપણે યુઝ કરીએ છીએ પોટેશિયમ ક્રોમેટ જ્યારે આપણે ટાઇટ્રેશન કરતા હોઈએ છીએ ત્યારે. તો પોટેશિયમ ક્રોમેટ જે છે ઇન્ડિકેટ્સ એન્ડ પોઈન્ટ બાય ફોર્મિંગ રેડ સિલ્વર ક્રોમેટ. શું ફોર્મ કરે છે? રેડ સિલ્વર ક્રોમેટ જે છે એ ફોર્મ કરે છે. અંતિમ બિંદુ આપણને આપશે લાલ. ડન. સિલ્વર ક્રોમેટ વડે જ્યારે આપણે ટાઇટ્રેશન કરીએ ત્યારે તો પોટેશિયમ ક્રોમેટ અહીં યુઝ થશે. પછીનો 9મો પ્રશ્ન છે કે હાઈ ક્લોરાઇડ કન્સન્ટ્રેશન ઇન અ વોટર એસિલરેટ્સ. જો પાણીમાં વધુ ક્લોરાઇડ હશે તો કઈ પ્રક્રિયાને તમે ઝડપી બનાવી શકશો? ઓપ્શન આપ્યા છે કોરોઝન ઓફ પાઇપ્સ, બી ફોટોસિન્થેસિસ, સી સેડિમેન્ટેશન, ડી એરેશન. તો એનાથી ઝડપી થશે કોરોઝન ઓફ પાઇપ્સ. જે પાઇપ છે એમાં જંગ લાગશે. ડન. તો ઓપ્શન એ અહીં રાઇટ રહેશે. પછીનો આજનો આપણો પ્રશ્ન છે ઓપ્શન જે 10મો પ્રશ્ન છે એ ક્લોરાઇડ ઇન અ ગ્રાઉન્ડ વોટર જનરલી ઇન્ક્રીઝ ડ્યુ ટુ. જે ભૂગર્ભ જળ છે એમાં ક્લોરાઇડ સામાન્ય રીતે કયા કારણોસર વધે છે? ઓપ્શન આપ્યા છે એ સી વોટર ઇન્ટ્રુશનના કારણે, બી ફોટોસિન્થેસિસના કારણે, સી ઇવોપરેશનના કારણે કે રેનફોલ ડાયલ્યુશનના કારણે. અહીં જે સી વોટર ઇન્ટ્રુશન છે એટલે કે દરિયાઈ પાણીનો જ્યારે પ્રવેશ થાય છે જે ભૂગર્ભ જળ છે એમાં, તો એની અંદર સામાન્યતઃ જે ક્લોરાઇડ છે એનું પ્રમાણ શું થશે? વધે છે. ડન. ક્યારે? તો દરિયાઈ જળ જે છે સી વોટર ઇન્ટ્રુશન છે એનો ભૂગર્ભ જળમાં પ્રવેશ થાય છે ત્યારે. પછીનો 11મો પ્રશ્ન છે વિચ યુનિટ ઇઝ યુઝડ ટુ એક્સપ્રેસ ક્લોરાઇડ કન્સન્ટ્રેશન ઇન અ વોટર એનાલાઇસિસ. જ્યારે તમે પાણીનું વિશ્લેષણ કરી રહ્યા છો ત્યારે ક્લોરાઇડનું પ્રમાણ તમે કયા એકમમાં દર્શાવશો? ઓપ્શન આપ્યા છે એ mg પર લિટર, બી ppm ઓનલી, સી NTU, ડી μs પર cm. તો આપણે દર્શાવીએ છીએ mg પર લિટરમાં. જે મિલીગ્રામ પર લિટર છે એમાં આપણે આ જે છે ક્લોરાઇડનું પ્રમાણ એને દર્શાવીએ છીએ. પછીનો 12મો પ્રશ્ન છે ઇન વેસ્ટ વોટર ક્લોરાઇડ બિહેવ્સ એઝ. તો ગંદા પાણીમાં ક્લોરાઇડ કેવી રીતે વર્તે છે? તો કન્ઝર્વેટિવ પેરામીટર તરીકે વર્તે છે, બાયોડિગ્રેડેબલ પેરામીટર છે, વોલાઇટેલ સબસ્ટન્સ છે કે ઓક્સિડાઇઝેબલ કમ્પાઉન્ડ છે? તો એ કેવું છે? તો જે કન્ઝર્વેટિવ પેરામીટર છે એ તરીકે વર્તે છે, અપરિવર્તિત પરિમાણ છે. પછીનો પ્રશ્ન આજનો આપણો છે તો અપરિવર્તિત પરિમાણ કેમ છે? તો એ નોન ડિગ્રેડેબાય બાયોલોજિકલી એ ડિગ્રેડ થશે નહીં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ દરમિયાન એટલા માટે. ઓકે. તો ક્લોરાઇડ એ રીતે કઈ રીતે વર્તશે? કન્ઝર્વેટિવ પેરામીટર તરીકે, અપરિવર્તિત પરિમાણ તરીકે વર્તશે. પછીનો 13મો પ્રશ્ન છે એસિડ ક્લોરાઇડ એફેક્ટ્સ ઇરિગેશન વોટર મેઇનલી બાય. તો સિંચાઈના પાણીમાં વધુ ક્લોરાઇડ મુખ્યત્વે શું અસર કરે છે? ઓપ્શન આપ્યા છે એ જે સોલિનિટી ઇન્ક્રીઝ, જમીનની જે સોલિનિટી છે ખારાશ છે એ વધારશે, બી ઇન્ક્રીઝ ફર્ટિલિટી, સી રિડ્યુસ ઇવોપરેશન, ડી ઇમ્પ્રૂવ પરમેએબિલિટી. તો તમને ખબર પડી હશે કે ક્લોરાઇડ જે છે એ સોલિનિટી એટલે કે જમીનની જે ખારાશ છે એને વધારશે. ઓકે. અને ક્રોપ્સને શું કરશે? તો ડેમેજ કરશે. કારણ કે વધારે ખારાશ થશે તો પણ આપણા જે ક્રોપ્સ છે એને શું થશે? ડેમેજ થશે. પછીનો 14મો પ્રશ્ન છે ક્લોરાઇડ એસ્ટિમેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ બીકોઝ ઇટ ઇન્ડિકેટ્સ. તો ક્લોરાઇડનું વિશ્લેષણ મહત્વપૂર્ણ છે કારણ કે તે શું સૂચવે છે? ઓપ્શન આપ્યા છે એ સ્વેજ પોલ્યુશન સૂચવે છે, બી ઓક્સિજન ડિમાન્ડ સૂચવે છે, સી
બી ટર્બિડિટી લેવલ સૂચવે છે કે ડી ટેમ્પરેચર વેરિએશન સૂચવે છે. તો એ શું સૂચવે છે કે સ્વેજ પોલ્યુશન છે, ગટરનું પ્રદૂષણ છે. હાઈ ક્લોરાઇડ ઇઝ અ સ્ટ્રોંગ ઇન્ડિકેટર ઓફ સોઇજ, જે સ્વેજ છે એનું કન્ટામિનેશન છે, અથવા તમે કહી શકો ઇન્ડસ્ટ્રીયલ જે છે એ પોલ્યુશન છે, ઇન્ડસ્ટ્રીયલ કન્ટામિનેશન છે વોટરની, ઇન્ડસ્ટ્રીયલ વોટરનું કન્ટામિનેશન છે. પછીનો 15મો પ્રશ્ન છે કે વિચ સોલ્ટ્સ કન્ટ્રીબ્યુટ્સ મોસ્ટ ટુ ક્લોરાઇડ ઇન અ વોટર. જે ક્લોરાઇડ છે એના માટે મુખ્ય જવાબદાર જે સોલ્ટ છે કયું છે? ઓપ્શન આપ્યો છે એ સોડિયમ ક્લોરાઇડ, બી કેલ્શિયમ કાર્બોનેટ, સી મેગ્નેશિયમ સલ્ફેટ, ડી પોટેશિયમ નાઇટ્રેટ. તો અહીં રાઇટ આન્સર આવશે ઓપ્શન એ સોડિયમ ક્લોરાઇડ જે છે એ મેઇન સોલ્ટ છે, જે ક્લોરાઇડનું જે પ્રમાણ વધી રહ્યું છે એના માટે જવાબદાર હોય છે. પછીનો પ્રશ્ન છે આપણો 16મો, ક્લોરાઇડ કન્સન્ટ્રેશન અબોવ પરમિસિબલ લિમિટ મેઇનલી અફેક્ટ્સ વોટર ક્વોલિટી બાય. તો કઈ રીતે પાણીની ગુણવત્તા પર ફેરફાર થશે, કઈ રીતે અસર થશે ક્લોરાઇડ કન્સન્ટ્રેશનથી? ઓપ્શન આપ્યા છે એ ટેસ્ટ ડિટરેશન એટલે કે સ્વાદ બગડી જશે, બી ઇન્ક્રીઝ ઇન અ કલર, સી ઇન્ક્રીઝ ઇન અ ટર્બિડિટી, ડી ઇન્ક્રીઝ ઇન અ ડીઓ. તો અહીં શું થશે? એનો ટેસ્ટ જે છે એ ડિટરિયોરેશન થઈ જશે, એટલે કે એનો સ્વાદ જે છે એ બગડી જશે. તો એસિડ ક્લોરાઇડ imparts an unpleasant salty taste to water. ખારું થશે પાણી. ઓપ્શન એ રાઇટ આન્સર. પછીનો 17મો પ્રશ્ન છે ઇન જે એર્ગેન્ટોમેટ્રી જે ટાઇટ્રેશન છે, ધ એન્ડ પોઈન્ટ ઇઝ ઇન્ડિકેટ બાય ફોર્મેશન ઓફ. શું ફોર્મ થશે? તો તમને ખબર પડશે કે એન્ડ પોઈન્ટ આવી ગયો. ઓપ્શન છે એ સિલ્વર ક્રોમેટ, બી સિલ્વર ઓક્સાઇડ, સી સિલ્વર સલ્ફાઇડ, ડી સિલ્વર નાઇટ્રેટ. તો અહીં ફોર્મ થશે સિલ્વર ક્રોમેટ. ઓકે, રેડ સિલ્વર ક્રોમેટ જે છે એપિયર થશે એટ એન્ડ પોઈન્ટ ઇન્ડિકેટિંગ કમ્પ્લીટિંગ ઓફ રિએક્શન. ડન. તો અહીં જે છે ફોર્મેશન થશે સિલ્વર ક્રોમેટનું. પછીનો પ્રશ્ન છે 18મો, હાઈ ક્લોરાઇડ કન્ટેન્ટ ઇન અ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ કઝીઝ પ્રોબ્લેમ ઇન. જો ગંદા પાણીના શુદ્ધિકરણનો જે પ્લાન્ટ છે એમાં વધુ ક્લોરાઇડ હશે તો કઈ સમસ્યા ઊભી થશે? ઓપ્શન આપ્યા છે બાયોલોજિકલ ટ્રીટમેન્ટ જૈવિક શુદ્ધિકરણની, બી સ્ક્રીનિંગની, સી ગ્રીટ રિમૂવલની, કે સેડિમેન્ટેશનની. તો આપણને પ્રોબ્લેમ થશે બાયોલોજિકલ ટ્રીટમેન્ટમાં. કેમ? કારણ કે જો હાઈ ક્લોરાઇડનું કન્સન્ટ્રેશન હશે તો જે માઇક્રોબિયલ એક્ટિવિટી હશે એ ઇનહિબિટ થશે. એના લીધે જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ કદાચ મરશે અથવા એમની એક્ટિવિટી ઓછી થશે. તો બાયોલોજિકલ પ્રોસેસ શું થઈ જશે? ઓછી થશે. તો બાયોલોજિકલ ટ્રીટમેન્ટ પર એની અસર પડે છે. 19મો પ્રશ્ન છે વિચ ઓફ ધ ફોલોવિંગ વોટર નોર્મલી કન્ટેન્સ હાઈએસ્ટ ક્લોરાઇડ. આમાંથી કયા પાણીમાં સૌથી વધુ ક્લોરાઇડ હશે? ઓપ્શન આપ્યો છે સી વોટર, રેઇન વોટર, ડિસ્ટિલેટ વોટર કે રિવર વોટર. તો ઓબ્વિયસ સી વોટર જે છે દરિયાઈ પાણી છે એની અંદર ક્લોરાઇડનું પ્રમાણ કેવું હોય છે? ખૂબ હાઈ હોય છે. પછીનો 20મો પ્રશ્ન છે ક્લોરાઇડ ઇઝ કન્સિડરેડ અ કન્ઝર્વેટિવ પેરામીટર બીકોઝ. જો ક્લોરાઇડ જે છે અપરિવર્તિત પેરામીટર કેમ કીધું છે? તો ઇટ ડઝ નોટ બાયોડિગ્રેડ, ઇટ ઇવોપરેટ ઇઝીલી, ઇટ ઓક્સિડાઇઝ રેપિડલી, ઇટ સેટલ ઇઝીલી. કારણ કે એ નોન બાયોડિગ્રેડેબલ છે એટલા માટે. ડન. તો જે ક્લોરાઇડ છે રિમેન્સ અનચેન્જ ડ્યુરિંગ ટ્રીટમેન્ટ પ્રોસેસ. એટલા માટે એને કેવું કીધું? તો એને કીધું આપણે ક્લોરાઇડને કન્સિડર કર્યું કન્ઝર્વેટિવ પેરામીટરની અંદર. ડન. પછીનો આજનો આપણો 21મો પ્રશ્ન છે એસિડ ક્લોરાઇડ ઇન અ ઇરિગેશન વોટર લીડ્સ ટુ. એસિડ અમાઉન્ટ હશે ક્લોરાઇડનું તો શું થશે એના લીધે? તો ઓપ્શન આપ્યા છે ક્રોપ ડેમેજ થશે, ઇન્ક્રીઝ યીલ્ડ થશે, બેટર સોઇલ સ્ટ્રક્ચર થશે, રિડ્યુસ્ડ સોલિનિટી થશે. તો અહીં શું થશે? તો ક્રોપને ડેમેજ કરશે. જો ક્લોરાઇડ વધુ હશે તો જમીન ખારી થશે અને ક્રોપને ડેમેજ કરશે. ડન. લીફ એના શું થવા લાગશે? આ યાદ રાખજો, હાઈ ક્લોરાઇડ કઝિસ લીફ બર્ન થવા મળશે, પાંદડા બળવા મળશે. એન્ડ રિડ્યુઝિસ ક્રોપ પ્રોડક્ટિવિટી. પાકનું ઉત્પાદન શું થશે? ઘટી જશે. એના પાંદડા બળશે, પાકનું ઉત્પાદન ઘટી જશે. 22મો પ્રશ્ન છે વિચ ફેક્ટર ડઝ નોટ ઇન્ક્રીઝ ક્લોરાઇડ ઇન અ ગ્રાઉન્ડ વોટર. ભૂગર્ભ જળમાં ક્લોરાઇડ ન વધારતો પરિબળ કયું છે? ઓપ્શન આપ્યા છે સી વોટર ઇન્ટ્રુશન, બી ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ચાર્જ, સી ડોમેસ્ટિક સ્વેજ, ડી ફોટોસિન્થેસિસ. તો કયું છે? દરિયાઈ પ્રવેશ. આપણે આગળ જોયું એમ અહીં આપણને પૂછ્યું છે કે ન વધારતું પરિબળ કયું છે? વધારતું નહીં. તો દરિયાઈ પ્રવેશના કારણે વધે છે, ઔદ્યોગિક ગંદા પાણીના કારણે વધે છે,
જે ઘરેલું ગટર છે એના કારણે પણ વધી શકે છે, પરંતુ ફોટોસિન્થેસિસના કારણે જે છે ક્લોરાઇડનું જે પ્રમાણ છે ભૂગર્ભ જળમાં એ વધી શકતું નથી. અહીં રાઇટ આન્સર આવશે ઓપ્શન ડી ફોટોસિન્થેસિસ. પછીનો 23મો પ્રશ્ન છે ક્લોરાઇડ કન્સન્ટ્રેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન અ કોરોઝન સ્ટડીઝ બીકોઝ ઇટ, જે કોરોઝન સ્ટડીઝ છે એમાં ક્લોરાઇડ તમારે ભણવું મહત્વનું છે, કેમ કે ઓપ્શન એ છે એસિલરેટ્સ કોરોઝન, બી પ્રિવેન્ટ્સ રસ્ટિંગ, સી ન્યુટ્રલાઇઝ એસિડ્સ, ડી રિડ્યુસીસ હાર્ડનેસ. કારણ કે શું થાય છે એનાથી એસિલરેટ્સ કોરોઝન, જે કોરોઝન છે એને ક્લોરાઇડ જે છે એ વધારે છે, જે કાંટ લાગવાની પ્રક્રિયા છે એને વધારે છે, ધાતુનું રક્ષણાત્મક સ્તર તોડીને કાંટને વધારશે. પછીનો પ્રશ્ન છે એક્સેપ્ટેબલ ક્લોરાઇડ લિમિટ ઇન અ ડ્રિંકિંગ વોટર ઇઝ બેઝડ મેઇનલી ઓન, જે પીવાના પાણીમાં ક્લોરાઇડની મર્યાદા છે મુખ્યત્વે કયા આધાર પર નક્કી થાય છે? ઓપ્શન આપ્યો છે એ ટેસ્ટ કન્સિડરેટ, બી ટોક્સિસિટી, સી કલર ચેન્જ, ડી ટેમ્પરેચર. તો સ્વાદના આધારે તમે નક્કી કરી શકશો, સોલ્ટી થઈ જશે એટલા માટે. પછીનો આપણો પ્રશ્ન છે ઇન ક્લોરાઇડ એનાલિસિસ વાય ઇઝ અ પોટેશિયમ ક્રોમેટ યુઝડ. પોટેશિયમ ક્રોમેટને આપણે યુઝ કરીએ છીએ અને છેલ્લે આપણને સિલ્વર ક્રોમેટ મળે છે, જે રેડ કલરનું આપણને શું આલે છે, રંગ આપે છે. પછી તો અહીં ઓપ્શન આપ્યા છે એઝ અ ઇન્ડિકેટર આપણે યુઝ કરીએ, એઝ અ ટાઇટ્રેટ યુઝ કરીએ છીએ, એઝ અ બફર, એઝ અ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તો આપણે પોટેશિયમ ક્રોમેટને એઝ અ ઇન્ડિકેટર યુઝ કરીએ છીએ, સૂચક તરીકે વાપરીએ છીએ. ઓકે, અને એઝ અ ટાઇટ્રન્ટ આપણે શું યુઝ કરીએ છીએ, અહીં સિલ્વર નાઇટ્રેટ યુઝ કરીએ છીએ. ડન. તો અહીં આપણો રાઇટ આન્સર ઓપ્શન એ એઝ ઇન્ડિકેટર આપણે પોટેશિયમ ક્રોમેટને સૂચક તરીકે વાપરીએ છીએ. પછીનો આપણો પ્રશ્ન છે વિચ ઇન્ડસ્ટ્રી કોમનલી કન્ટ્રીબ્યુટ્સ હાઈ ક્લોરાઇડ વેસ્ટ વોટર. કઈ ઉદ્યોગોથી તમને વધુ પ્રમાણમાં ક્લોરાઇડયુક્ત ગંદુ પાણી મળશે? ઓપ્શન આપ્યા છે ટેનરી ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ચામડાનો ઉદ્યોગ, બી ટેક્સટાઇલ વોશિંગ ઓનલી કાપડ ધોવાણથી, સી પેપર રિસાયકલિંગ કાગળ પુનઃ પ્રક્રિયાથી, ડી ડેરી ઇન્ડસ્ટ્રીથી દૂધ ઉદ્યોગથી. તો અહીં આપણે જે ટેનરી ઇન્ડસ્ટ્રીઝ છે ચામડાના ઉદ્યોગ છે ત્યાંથી ક્લોરાઇડયુક્ત ગંદુ પાણી વધુ મુક્ત થાય છે. પછીનો 27મો પ્રશ્ન વિચ આયન ઇન્ટરફિયરન્સ લીસ્ટ ઇન ક્લોરાઇડ આર્જેન્ટોમેટ્રિક ટાઇટ્રેશન. ક્લોરાઇડ આર્જેન્ટોમેટ્રિક જ્યારે ટાઇટ્રેશન આપણે કરીએ છીએ ત્યારે સૌથી ઓછું અવરોધક આયન કયું છે? ઓપ્શન આપ્યો છે એ સલ્ફેટ, બી બ્રોમાઇડ, સી આયોડાઇડ, ડી સાયનાઇડ. તો અહીં આવશે ઓપ્શન એ સલ્ફેટ. સલ્ફેટ એ સૌથી ઓછું અવરોધક આયન છે. પછીનો પ્રશ્ન છે આજનો આપણો 28મો હાઈ ક્લોરાઇડ કન્સન્ટ્રેશન ઇઝ એન ઇન્ડિકેટર ઓફ. વધુ ક્લોરાઇડ કયા પ્રકારનું સૂચક છે? ઓપ્શન આપ્યા છે એ સ્વેજ ઇન્ટ્રુશન, બી થર્મલ પોલ્યુશન, સી રેડિયોએક્ટિવ વેસ્ટ, ડી ઓઇલ પોલ્યુશન. તો એનાથી આપણે જે સ્વેજ ઇન્ટ્રુશન છે, ગટર પ્રવેશ છે એ જોઈ શકીએ છીએ, એનું સૂચક છે. ડન. ક્લોરાઇડ વધુ હશે તો. પછીનો 29મો પ્રશ્ન છે ક્લોરાઇડ ઇઝ અ રિપોર્ટેડ એઝ અ ઇક્વિવેલન્ટ ઓફ. ક્લોરાઇડનું પ્રમાણ સામાન્ય રીતે કયા સ્વરૂપે દર્શાવાય છે? ઓપ્શન આપે છે એ Cl માઇનસ આયન, બી NaCl, સી HCl, ડી CaCl2. તો Cl માઇનસ આયન તરીકે તમે ક્લોરાઇડ આયન છે એના તરીકે જ તમે ક્લોરાઇડનું જે પ્રમાણ છે એને દર્શાવી શકો છો. એ ટર્મમાં તમે એના જે રિઝલ્ટ છે એને એક્સપ્રેસ કરી શકો છો. ડન. પછીનો આજનો આપણો 30મો અને છેલ્લો પ્રશ્ન છે કે એસિસ ક્લોરાઇડ ઇન અ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ મેઇનલી ડેમેજ. શું ડેમેજ કરશે વિતરણ પ્રણાલીમાં વધુ ક્લોરાઇડ હશે? તો ઓપ્શન આપ્યા છે મેટલ પાઇપલાઇન્સને, બી જે કોન્ક્રીટ ટેન્ક્સ છે એને, સી પ્લાસ્ટિક પાઇપ્સ છે એને, ડી સ્ટોરેજ રિઝર્વેવર્સ જે છે એને. અહીં રાઇટ આન્સર આવશે ઓપ્શન એ જે મેટલ પાઇપલાઇન્સ છે એને શું કરી દેશે? ક્ષારિત કરી દેશે. એમાં શું આવશે? એની અંદર જંગ આવશે, બરાબર, એનું ક્ષારણ થશે. તો અહીં ઓપ્શન એ રાઇટ આન્સર છે. તો અહીં આપણો આ સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો હેલ્પફુલ થઈ રહેશે. તો આવા નવા વિડીયો માટે તમારે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. વિડીયો ગમે તો લાઇક કરી દો, તમારા જેવા બીજા એસ્પિરન્ટ્સ સાથે વિડીયોને શેર કરો. અને હા, જો તમારે આ વિડીયોની PDF જોઈએ છે તો તમને ડાયરેક્ટ અમારી જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી અવેલેબલ થઈ જશે. એની PDF આપણે મૂકી દઈશું, તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.